હલો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે વાત કરીશું રેવન્યુ તલાટીની ભરતી વિશે। ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું, કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે તે માટે આપણે આ વિડીયોમાં જોઈશું। સૌપ્રથમ તમારે ગૂગલમાં ઓજસ ટાઈપ કરવાનું રહેશે અને એને સર્ચ કરવાનું રહેશે। ત્યારબાદ તેને ઓજસ પર ક્લિક કરી આગળ વધવાનું રહેશે। ઓનલાઈન જોબ એપ્લિકેશનની હોમ પેજ તમને દેખાશે। એમાં તમારે ઉપર 3 જે બોક્સ દેખાય છે તે બોક્સમાં તમારે ક્લિક કરવાનું રહેશે। જો આમાં રજિસ્ટ્રેશન તમે ન કર્યું હોય તો તેમાં તમે એપ્લાય કરી શકો છો। સમય અને જાહેર સૂચના, આ સૂચનામાં જે આઈ એગ્રી કરવું અને તેમાં બધી જે માહિતી આપેલી છે, નેમ, સરનેમ, ફાધર નેમ, મેલ, બરાબર, ફોટો, સાઇન, એ તમારે એ કરી તેને સેવ કરવાનું રહેશે। ને જો તમે રજિસ્ટ્રેશન કરવા ન માગતા હોય તો ડાયરેક્ટ પણ અપ્લાય કરી શકો છો। તે માટે તમારે ફરીથી 3 આઇકોન પર ક્લિક કરવાનું રહેશે અને તેમાં ઓનલાઈન એપ્લિકેશન જે લખેલું છે એપ્લાય, તેના પર ક્લિક કરવાનું રહેશે। ઓનલાઈન એપ્લાય પર ક્લિક કર્યા પછી તમારે આગળ વધવાનું છે। એમાં સિલેક્ટ એડવાઇઝર્સમાં ક્લિક કરી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, બીજા નંબરનું છે તે GSSSB ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ એમાં તમારે જુનિયર રેવન્યુ તલાટી ક્લાસ 3 જે લખેલી છે જાહેરાત ત્રીજા નંબરની, ઓનલાઈન ફી તમારે 500 રૂપિયા ભરવાની રહેશે। જુઓ, એમાં તમારે લાસ્ટ ડેટ 10/6/2025 છે। એપ્લાયના પર ક્લિક કરો, ત્યારબાદ એ તમને આખું ફોર્મ ઓપન થશે। હવે તમારે એપ્લાયના પર ક્લિક કરવાનું રહેશે। જો તમારે રજિસ્ટ્રેશન નંબર હોય તમારી પાસે તો બર્થ ડેટ લખી એપ્લાય વિથ OTR પર ક્લિક કરી ફોર્મ ભરી શકો છો। ને રજિસ્ટ્રેશન નંબર ન હોય તો તમારે સ્કીપ કરવાનું રહેશે। હવે તમારું આખું ફોર્મ તમને આટલે ઘડી દેખાશે। એમાં તમારે ટાઇટલમાં તમારે મિસ્ટર, મિસિસ, ડૉક્ટર જે તમારું હોય તે તમારે અંદર ટિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધર્સ નેમ, હસબન્ડ નેમ, મધર નેમ જે હોય તે તમારે ટાઈપ કરવાનું રહેશે। ત્યારબાદ તમારે નીચે જેન્ડરમાં મેલ, ફિમેલ જે હોય તે જેન્ડર રીસિલેક્ટ જેન્ડર તે બી કરવાનું રહેશે। પછી તમારે ડેટ ઓફ બર્થ, પછી તમે અનમેરિડ છો, મેરિડ છો તે પણ તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારી કેટેગરી જે તમે જનરલ, SC, SC, BC, OBC જેમાં આવતા હોય તેના પર ક્લિક કરવાનું છે। દાખલા તરીકે SC, BC પર ક્લિક કરશો તો તમને આટલે ઘડી તમારે કાસ્ટ સર્ટિફિકેટ, જાતિના દાખલાનો નંબર, કાસ્ટ સર્ટિફિકેટ ડેટ, જાતિના દાખલાની તારીખ લખવાની રહેશે। ત્યારબાદ નોન ક્રિમિનલ દાખલાની નંબર લખવાનો રહેશે અને તેની ડેટ લખવાની રહેશે। અને પ્રમાણપત્ર કોણે આપ્યું, મામલતદાર જે હોય તેને પર ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમારે તમારું આધાર કાર્ડમાં જે એડ્રેસ હશે તે તમારે અહીંયા ટાઈપ કરવાનું રહેશે। પરમનન્ટ એડ્રેસ, પ્રેઝન્ટ એડ્રેસ, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ, તાલુકા, પિનકોડ તમારે જે હશે તે લખવાનું રહેશે અને પરમનન્ટ એડ્રેસ પણ તે રહેશે। ત્યારબાદ તમારે મોબાઈલ નંબર અહીં ટાઈપ કરવાનો રહેશે, ઈમેલ આઈડી પણ ટાઈપ કરવાનું રહેશે, પછી રીડ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો રહેશે। આ મોબાઈલ નંબર દ્વારા તમને પરીક્ષાનો કાર્યક્રમ કઈ રીતે જે હોલ ટિકિટ તે તમને જાણ કરવામાં આવશે, એટલે એને સાચવીને રાખવો, સાચવીને તમારે એ મોબાઈલ નંબર અંદર ટાઈપ કરવાનો રહેશે। ત્યારબાદ તમારે નીચે તમે રમતગમતમાં ભાગ લીધો હોય તો યસ કરો, ન હોય તો નો કરો, એના માટે તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ। ત્યારબાદ તમારે નીચે બેઝિક નોલેજ કોમ્પ્યુટર હોય તો યસ કરવાનું રહેશે, યસ જ રહેશે।
ત્યારબાદ તમારે નીચે આવવાનું રહેશે લેંગ્વેજ. તમે ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી વાંચતા લખતા અને બોલતા આવડતું હોય તો બધા પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે એડ્યુકેશન ડિટેલ્સમાં તમારે અંદર સિલેક્ટ કરવાનું રહેશે. તમે ગ્રેજ્યુએટ કર્યું હોય તો ગ્રેજ્યુએટ, અને છેલ્લા વર્ષમાં તમે કોલેજ કરતા હોય તે વિદ્યાર્થી જે ઉમેદવારો પણ આમાં આ ભરતીમાં ભાગ લઈ શકે છે. દાખલા તરીકે એની ગ્રેજ્યુએટ પર ક્લિક કરીએ તો એમાં તમારે પર્સન્ટેજ તમારે કેટલા આવ્યા છે તે તમારે લખવાના રહેશે. ત્યારબાદ તમારા અંદર ક્લાસ ફર્સ્ટ, સેકન્ડ, ડિસ્ટ્રિક્ટ જે આવ્યો છે તે લખવાનું રહેશે, અને યુનિવર્સિટી તમારી જે હોય તે લખવાનું રહેશે. સ્ટેટ, પછી તમે પાસિંગ યર, નંબર ઓફ ટ્રાયલ, કેટલી ટ્રાયલ તમે પાસ કરી, અને લાસ્ટ યરનો તમારે ટ્રાયલ સીટ નંબર તમારા અંદર ટાઈપ કરવાનો રહેશે. ત્યારબાદ તમારે નીચે આવવાનું રહેશે. તેમાં તમારે નીચે યસ લખેલું હશે તેમાં ક્લિક કરી સેવ બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે પાછા તમારે એપ્લાય નામ પર ક્લિક કરી તેમાં તમારે ફોટો અને સાઇન અપલોડ કરો એવું લખ્યું હશે તેના પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારી પાસે એપ્લિકેશન નંબર આવ્યો હશે, એપ્લિકેશન નંબર નાખો અને બર્થ ડેટ લખી કેપ્ચા કોડ લખી ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે. ફોટોની સાઇઝ નીચે આપી જ છે, 15 KB ઉપર ન હોવી જોઈએ તે તમારે ધ્યાનમાં લેવું. ફોટો અને સાઇન અપલોડ થઈ ગયા બાદ તમારે અરજીને કન્ફર્મ કરવાની રહેશે. તેના માટે તમારે ફરીથી એપ્લાયના પર ક્લિક કરવાનું રહેશે. એના માટે તમારે લખેલું જશે કન્ફર્મ, તેના પર ક્લિક કરો. ત્યારબાદ તમારે એપ્લિકેશન નંબર લખવાનો અને પાછી બર્થ ડેટ લખવાની રહેશે, અને ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારી બર્થ ડેટ અને એપ્લિકેશન નંબર, બર્થ ડેટ, કેપ્ચા કોડ લખ્યા પછી તમે ઓકે બટન પર ક્લિક કરશો એટલે તમારો જે કન્ફર્મેશન નંબર હશે તે આવી ગયો હશે. અને તમારે ફી પણ પેમેન્ટ પણ તમારે પાછી ઓનલાઈન એપ્લિકેશનમાં જવાનું રહેશે, અને પેમેન્ટવાળું જે તમે ઓનલાઈન પેમેન્ટ કરવા માગો છો તો પણ એ કરી શકો છે, અને તમારું આ ફોર્મ ભરાઈ જશે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.